દરબાર્યો મેમોનો મને ચહેરના યા દરબારો વનવાસ મોકલીશ સમોયા રમતુજી લેખનો ચોપડો લગધીર ના ઉકેલું તો માતા નહીં રંભાર્યો જાન આચી ઘેર જાન જોપ ખોડજીનો મારો જોગણીનો ધૂપ ચાલુ કરજે જમીની વાતમાં ભરત રાયકા વખો આવ્યો છે આ વખો ના ઓળું તો અમે રવાળાની માતા મટી જવું એ જાનયા જરૂર છે સમૂહ હાડું ના તો માતા નહીં રબા માતા ક્યુ કરજે હવા મહિને આપજે ભાઈ જા મારો રામ કહેશે લ્યો ભાઈ બોલ ભાઈ બોલ રખવા ના કરવાનો મારી છોડી જો અમારો દેવ દરબાર છે તપ તપસા ધર્યાવાના કશું મળતું નહીં નાતના રબારીઓ હવની જે ભરત રાયકા મારા દેવના ભગવાન દરેકને ખમા કે છે ભાઈ ચૌધરી પટેલ સભાવાળો મારા પહણ જો વધારાની મહાદેવી ખમા નહીં આપણું કરેલું હોય હમણાં ઉતાવળ નહીં કરવાની હું દોઢ આલું છું અને હારી આશી આલું છું પણ એક સારો ચા પીને સારો દોઢ હાલવો છો મહાદેવભાઈ લાલભાઈ કોઈ ઉતાવળ નહીં ને એ ભાઈ જેરોમ પિયુષ જો આટલા ઘઉં તું ચોપું કર્યું હશે નોગો અને મારું બોલેલું મારો ભગવાન પાડશે લગતી પિયુષ વર્તા મારો ભગવાન તમારા પાર પાડી દે જેરો અને હાવ હોનાની વેળા નાલાઉત મારું લીલાની માતાનું બહેન છે કોઈ ચિંતા કરશો તારા કોદર સિકોતરના જોગણીના પ્રભુ કહી રહ્યા છે જા તારા પિયુષ વર્તા પાર પડશે હું બોલીશું ભગવાન મારું બોલેલાનું પ્રમાણ રાખશે તારા નોગોહના ઘરની ચારે બાજુ ચિત્ત નહીં આવશે એવું મારા માતાના રોમ કે છે સભાવાળો દરેકની જય જાઓ ભાઈ બળદેવભાઈ મારા દેવના રજુ ભાઈ સમૂહ આવા વેળાવો રાગ ચોય તારી પેઢી ન થાક ના આવો ચોય તારા ઘર ન થાક ના આવો એવી વેળા ગોઠવીને બેઠીશું રૂબારીઓ હવની જે ત્યાં મારો ભગવાન દોડાલો ભાઈ બળદેવભાઈ હવે મારો દોઢ થાય લ્યો શ્રાવણની 11 સુધીમાં આવે તો સુધીમાં તમારા હારા વ્યાપારો થઈ જાય ભગવાન તમારી ચડતી કળા બનાવો અને જેરો નહીં એ બધું મારા નક્કી કરી આલવાનું નહીં એના પુરાવા કરી આલવાના અને તારી કળદેવને તારી સધીને સાચો હંઘાત કરી અને તારી પેઢીને ના હજાવું મારું લીલાની માતાનું વહેણ છે પણ મારા દેવના રજો બળદેવભાઈ તે જે ગોણો ગાઈશું સમો આવા મોથાથી વજન ના લઈ લ્યું મહાદેવભાઈ મારું માતાનું વહેણ છે
પણ શ્રાવણ મહિનાની 11 સુધીમાં આવે ભાઈ, તો સુધી મજા કરો, આનંદ કરો, એવું મારા દેવના પ્રભુ કહેશે. ભાઈ બાબુલાલ ચૌધરી આ મહેમાનો ચિયા ગમ રહું ભલા આયા ભાઈ, ચિયા ક્યાં છો? બળદેવના હંગાતી છો જયરામના? લો ભાઈ લોણી બોલો. લ્યો રાયક લગધીર મહેમાનો નરેશ આ લોણીને જેનો બોલ બાધા બંધોગરી ચાલુ છે મહાદેવભાઈ, ભગવાન મને લોણીને કોઈ 4 સવાલ કહેવા દેતો હોય તો જ મારો દોડ બનશે. લ્યો લોણી મારી સમાજ છો, હું સમાજની માતા છું, એટલે આટલા ગૌ આશાઈ આવ્યા છો અને તમને ઠેલો મેલું મહાદેવભાઈ તમારું આયેલું પરમોણ ના રહે, પણ મારો ભગવાન મારો રોમ આટલી કલમ આલ અને હું પાલોદરના ચોકની માતા કહેશું ભાઈ, શું કરશો કયો? મહાદેવયા લુણેલ મન જોગણેલ વાની વાતોનો જહલશો છે તો હું બોલું એ મારો ભગવાન બનાવા, મારા 2 દોઢ જતા રહ્યા નાતનાર બાર્યો પણ સભાલા મેમોલો લુણી મોયથી ઘેર જો આજના રોતા નહીં, આજનો વખો નહીં, લુણી હાચું બોલો ને આજના રોતા નહીં, આજનો મહાદેવભાઈ વખો નહીં, ખોળ્યામો ઓ લુણી બળજે ભવ જતાર્યા બોલો ને પણ તારો હંગાત કર્યા વલી મહાદેવભાઈ રૂ નહીં, એ તું ગર હોમો હેડમું ગોગાન મેરડી હોમી હેડું બોલો ને મા વખો મારો દેવનો ધન જાય એમ વખો વેટાઈ ગયો છે લુણી હાચું બોલો ને. અન બળદેવ તમારા હાર્યો હાર આયા ભાઈ તો કનું ઢોળાઈ ગયું, કનું લૂંટાઈ ગયું, મને જવાબ આલો ને લુણી હાચું બોલો ને ભાઈ. એવું મારા માતાના ભગવાન મહાદેવભાઈ બોલી રહ્યા છે. વિષ્ણુભાઈ હું નાતની લાલભાઈ માતા છું, એટલે હવે લુણીને એવું પૂછે કનું રહ્યું ને કનું જ્યું બોલો ને ભાઈ. લ્યો લગધીર હવે એવું પૂછે એ મહાદેવભાઈ આ તો પ્રજા કોઈની હંગાતી આવી હતી કે નવી જૂની બૈયો હતી એમને નહીં કહેતી ભાઈ, એમને પૂછો ને કોઈ એવી પ્રજા હંગાતી આવી હતી કે નવી જૂની ના હતા, એવું મને મોરી જવાબ આલો ને કે શું બન્યું તું શું નતું બન્યું બોલો ને ભાઈ. આજની વાત નહીં કરતી હો બોલો ને ભાઈ. એમાં ચમચમ બન્યું તું ભાઈ.
સભાળો મતાયું માદેભાઈ આ વાતે જીવો લલુભાઈ હું નાતની સમાજની માતા છું તો ભાઈ કજિયા ના પૈયા હાચા બોલો ને લુણી મારા માતાના ભગવાન બોલી રહ્યા છે અને તારા લુણીઓને વખો વેટાઈ ગયો છે કાઢનાર કોઈ મળતું નહીર બારીઓ હવની જે જા બાધા છૂટી કરીને આવો અને હાચો મારા જ્ઞા લીધું મારું લીલાની માતાનું વેર છે જો બળદેવ હારું બનશે એવું મારા માતાના ભગવાન કહેશે એવું મારા માતાના રામ કહી રહ્યા છે ભાઈ ચૌધરી તું ભાઈ પંચે દોણાનો છે આ વાતમાંથી નીકળી જા તારા મારા લેખ નહીં તું 1000 વાર મન થાચો તો હું તારા નેવે નહીં આવી લગતી 1000 વાર મન કગર્યો છે તો આ ચૌધરીના નેવે હજુજી નહીં રબારીઓ હવની જે એટલે હું કોઈક ભારતીય છું તો નહીં જીવું ભાઈ ઓના ઘરનું મને બિલકુલ હાથ છે નહીં કાલ મારું પરમણ રહે એવું નહીં રબારીઓ હવની જે કાલવાની પ્રજા આ કીધ્યામાં નાર મારા બોલનું પરમણ નાર ભાઈ એ હું પાલોદરના ચોકની માતા કહું છું ભાઈ સભાના રબારીઓ હવની જે મારો માતાનો ભગવાન કહેશે ભાઈ એટલે